ના પારું છું કે બેબો શું બોલાવે લાવો છે હાલ નોકરી ધંધો કરો. હમણાં બાપા જમીન વેચી હતી ઘર બર બનાવી નતા ઊંધી રૂપિયા પૂંચે આવ્યો મારે હકું કરવું નહીં બરાબર અને મારે ફોટો જોવો નહીં તાર બાપોને કાલ જેવા જવાના છે તું કમ ચૂલું કરે તો એ મોડા ઊંડી અડધી રાત ઊંડી બોકડા તોડી છે આખો દાડો મોબાઈલ ગોટાવી છે પછી પડ્યા રાખે મોડા ઊંડી તમે કશું કહેતા નહીં એટલે ફાટા છે આવો તારી માને હા હું કરે તે મો મારો હું તો જાતા જ નહીં ને કમ પૂંઠાડી બે હાલ દે હમણાં કુકડે પુણ્ય કરી છે આ તારા લાડના લીધે ઉઠ્યા કંકારા કરશો ઊંઘવા દે શાંતિ જો ઉભો થા કે બે મિનિટ શું કુડા બેના ઉભા થતા હોય તો પેલું દૂધ ને તું ના ભરાય એવો છે ને બેસો તો ના હારું કોની આવો સક્કા લાગે ભરાવતો તો ના હારું જોકા હું બોલું છું પણ લગાને મગજમાં લેસા મારો ઓલે થોડો પતાહી તમે સહાય સુન અરે બાપ રે પપ્પો બસ મને જ કહેવાનું બધું ઇવન લાડના લીધે બગડે કોઈ નહીં અને પેલા હમણાં મહેમાન આવશે હગઈ જોવા તો હું વટાડવાના કીધું બાબા હાગુ જોવા આવશે મહેમાન કાનું તારું કઈ મારું જ નહીં જોવા આવે ને આટલી ઉંમર પણ મારે શું હાલ હકો કરવાના છે કોઈ વાર તો હકું કરવું નહીં હાલ ચાણ કરવાનો હાલ નહીં કરવાનું ચાણ કરવાનું લે એટલે આજ બોલાવી દીધા આજ આવું છે મહેમાન અને જે પૂછીને એનો જવાબ આલજે બોલ્યા વગર ના પારું છું કે બેબો શું બોલાવે લાવો છે હાલ પાછો છો હેડ્યો જટ ઘેર વાર હેડમ પાછો તૈયાર થા હેડ મહેમાન આવશે હા રખડ એક તો હોય હાલ બધું બોલું એ કરવાના આપું હરબન બાબા હું થયું એ મહેમાન શું બોલાવે લાવો છે તે ઉપરના તે કી બાપુ કી મહેમાન આવે છે કે હકું જોવા એ મારે તો હકું કરવું નહીં એ મારા હું તો મારા મનપસંદ ગમે છે કે લાય આ તું મને કીધું તાર બાપા ના કેતો તાર બાપો તો ખબર ન મને આવો છે બધા ગમે છે તે મુએ ના ઉતારા હમણાં વાળી બંધ કર એક વખત છોડી તો લે ખબર પડે માં સોય જોઈ નહીં જો માં તાર બાપો રે કે જા મને કશું ના કહે મારો નહીં મને જો બીજા પૈદા છે તો હું તો ગેલો ભાવ ખરા લાવું મારે હગું કરવું નહીં મને ગમા છે એક છોરી મુએ ને અમાર કોલેજમાં છે આવે છે તે મને એની ગમે તે હું ઇનામ ગાત લગન કર્યું પૂછ્યા હાનો નાટક છે તું પૂછ્યા કશું નહીં ઓમ તૈયાર થવાનું કર ને કમળો જરબો લાલ કઈ ના હે બોલતો નહીં એટલે હું છે તૈયાર થા થોડ મોડો હમણાં હાલ મહેમાન આવશે આ બધું ના હોય ન શીખ્યા છો અને તું એ કોમ પાડ્યો તું પણ નાસ્તા કર બધું શીખવાડ કરવાનું લગાડે બુદ્ધો નહીં આ રેસ્ટોરન્ટ હેડ્યો ખાલી આમ સમજો 3 લાખ નું બુલેટ લાઈન મળ્યું છે તાર ગામના સરપંચ છે હા એ આવો પડી જોજો આ તો ઊંચું બનાવ્યો ને સર આવો
એ પોણી લાવજે. લાઈ ભગવાનભાઈ હા. કેવું ચાલે છે કે બધું શાંતિ છે કે બસ ચાલતો શાંતિ. આપણે બીજું શું જોવા સુખ શાંતિ બીજું શું જોવા ગામમાં પેલું રૂમ ફોર્મ ચાલુ કરું. હા લઈ લીધું હોય તું ફોર્મ કમાવું આવતા ખબરો ગામના સરપંચ છે એટલે જોવા જેવું કશું જ નહીં. ના ના બધું સારું જ છે અને આપણે તો પાકું જ કરી દો છોડીને સુખ જ થાય એવી છે બરોબર એવું છે? હા પણ- જેવું હોય છોકરો પાકું જ કરી દો પણ છોકરો જોયો હોય તો સારું હશે હોય જોવો નહીં પાકું કરો ને તમે તાર એ લ્યો પાણી પીઓ. જો સરપંચ યા. હવે માર તો જો કે તમે અમે બે તો ઓળખીએ છીએ આવો આપણે તો જૂના જોણીતા છીએ. આ સોરીનો બાપુ હા બરાબર. તમારે જે પૂછવું હોય એ પૂછી લો આમ ભલા આદમી મારો પૂછવાનો તમે પૂછ્યું એટલે મારા આવી ગયું. જો જોયા જેવું તો કોઈ બાકી નહીં બરોબર Yeah. પણ આ તો મારે કહેવાની ફરજ આવે એટલે તમારે જે બે સવાલ કરવા હોય જે હોય પૂછી લે તો સારું તમે જોયું ને એટલે મારે આવી ગયું. કોઈ પૂછવાની જરૂર નહીં. વિશ્વાસ છે મને. ચાલ બાપા 50-60 લાખનું તો ઘર જ છે ખાલી. વધારે લે કરોડનું હશે હા કેટલા બધા રૂમ? હા બાબા, ખાસા બધા રૂમ નહીં? આપણે તો કરી જ દેવું હોય ભૂરીનું હગું જ કરી દેવું વાત સાચી બાપા. અને બસની છે પૂરી. છોકરો છોકરો સાહેબ તે બોલાવો અલ્યા કાળુ બોલો બાબા. ઓય આવજો બેટા. બોલો. જા પોપટ ને બોલાતા જા. હું તો ગમતું નહીં, ગોઠવી રાખી છે હકો ને બકો ચો કરવાના આવે છે. કોક આયોજન કરવું પડશે. ઈકન જઈને બધું ઊંધું ને હવલું બોલવું છે. આખી બધી જોડાઈ હું કામ મે મમ્મા બે આસી નાની પાડી બનાવું. નાની પાડી. આ બાપુ બોલા છે માયા હું કહું છું મારા બાપુ બેઠ્યા ની કે મત શરમ આવશે ઈ કે હું નહીં જવું. મારા બાપા નો બોલાય પણ હું જઉં જા. મારા બાપા નો બોલાય પણ હું જઉં. ચાલે તા કાકા કે છે કાકા કે પણ હું આવી છે બોલ છો જાઉં. જો આપણે કોઈ જવા જેવું છે નહીં ના આપણે પાકું જ કરી દેવાનું હા આપણે બધું ગમે હા જુઓ જેમ બને ને તેમ તમારે પાકું કરી દેવાનું એવા એક ભાઈ છે ને તે દુબઈ વસ્યા હા જોવા જેવું કશું વાત નહીં ભાઈ અને બરોબર સારું અને જો આ છોકરો ઈવાનો છોકરો છે જોઈ લે હા 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 એક નંબર આપણે પાકું જ કરી દેવું પાકું કરી દેવું. હા જોઈ લેજો હા હા કમ્પ્લીટ યાર ગમી ગયું હા તો તમારે જે પણ સવાલ કરવો હોય જે પણ પૂછવું હોય એ રૂબરૂ તમે પૂછી શકો મને બધું ઘર બાર છોકરું બધું પસંદ છે, બરોબર હા. તમારે કોઈ પૂછવું હોય તમારી રીતે પૂછી લો બાકી મારે કોઈ પૂછવું નહીં હું નામ રાખ્યું તમારું નામ પોપટ. યાર મસ્ત નામ હે યાર પોપટલાલ એટલે પેલા આપણા વખતનું નામ પોપટલાલ અત્યારના તો લોકો નામ જ નહીં રાખતા મસ્ત નામ રૂપાળું નામ સરસ ગમે મસ્ત નામ હે પોપટલાલ શું કેવું કેટલા ધોરણ સુધી પણ નપાસ 7મી. સારું કહેવાય અત્યારે સમજો ભણેલા તો ખરું જ શું કર ભલે હાથનું પાછું પણ જો આ ઘર બાર જો સુખી રોટલો રડી હોય ને હા, એ તાઈને જ. બીજું જુઓ અને હું નોકરી ધંધો કરો હમણાં બાપાએ જમીન વેચી હતી, ઘર બર બનાવીને હતા ઊંધી રૂપિયા ફૂંચે આવ્યા. અને આપણે કોઈ નોકરી બોકરી કરતા નહીં, આપણે ઘેર જ બાપાના પૈસે લે બીપીએ. આપણે હું આ વાતો કોઈ કરવા જેવું તો કશું ના આડું. પણ એ તો ચિંતા નહીં કરવાની
બાપાના પૈસા આવ્યું ઊંઘ્યા એવું ના કહેવાય શીખાય હશે ને ફર્યા સીધો 12 રૂપિયો કમાવું અને છો બહાર બેઠા રૂપારું ઘર બાર જમીન બધું ઘણું હોય મારે છોડીનું દુઃખ આપણે તો બરોબર પાકું ગમે છે? હા ગમે બસ આપણે હું બીજું શું જોવાનું? હા બીજું જુઓ હા ભાઈ ભાઈ આવે એટલે આપણે બધી વાત કરી લઈએ જો તમારા બાપાને મોકલો બરોબર ને? બરોબર છે બાપા તાન પણ હું જુઓ આપણે બીજું વાત સાચી હા. પૈસા પૈસાની ખોટ નહીં તાન જો યા. છોકરો વન ગમે છે બધું કમ્પ્લીટ ફાઇનલ જ છે યા. હવે સીધું મેન મુદ્દા પર આપણે આવી બસ તમને છોકરો ગમ્યો અમુક ચાણા બે આવીએ ખેડો જોવા તમે કાલ આવી જાઓ પરમદાર આવો તમારી જેમ મરજી પડે એમાં આવી જાઓ અમારી તરફથી પાક્કું હું તો કહું આ પમદાર ને બંધા કર્યા કરે કાલ જ રાખો અને કાલનો દાડો સારો સહેલાવો કાલ બધું થઈ જાય Yeah. હા ચાલ. અને તમારે હજુ કોઈ બીજું રહી જતું હોય તો હજુ આ ભાઈ બેઠે છે તમારે જે પણ પૂછવું હોય એ પૂછી શકો હો બસ અમારે તો કોઈ પૂછવું નહીં કાલ અમે આવી જઈએ હો ના ગયો તો એ તમે આવી જાઓ ચાલ. તો શું ચોરીનો ફોટો લાયા હોય તો હાલજો એટલે હું ખોટો હોય હાલો. લ્યો અંદર કવરમાં જો હા. આ ચોરીનો ફોટો છે આ તમારા ઘરવાળાને બધાને બતાવવું હોય તો બતાવજો હગા વાત તમારી બધી હાસી હા. પણ જુઓ હા આ રહ્યું ને આ તારે પેલા મોઘા ફોન હોય એટલે બધું જોડા ધપ કહી નાખે અને આપણે શું રૂબરૂ જોઈ લેવાની છોડી આ તેવો હતો ને કાળા બાજુ છે રૂબરૂ જોઈ લેવું ના તો ગંદ જોવું હા, બરોબર. અત્યારે મોઘા ફોન હોય ને અત્યારે સિવાય ફોટા બની જાય ભાઈ એ તો સાચી વાત ભલે હવે રજા લઈએ ને હા બધા હઉ. હા હા છે મહેમાન સવારે આવી જજો ટાટા પોળના જય માતાજી જોજો કૂતરું હા આપજો હાલ હો હાસવીન જો એ હા કાળુ ઓય બેટા બોલો બાપા લે આ ફોટો છોડીનો તે તાર કાશીને અને પેલા પોપટિયાના જોઈ લે કા છોડીનો ફોટો છે ચલો કાઢું પડે છે છોકરો તો કાકી લે ફોટો પોપટને બતાવ્યું કાકા આલે ઓહો સોરી તો લે શીને તો કેવી લાગે છે ઉપર બતાવા દે પિઝા ચાલો બૈયા કશું નહીં જો હા સોરી ફોટો જો માં મારે હગું કરવું નહીં બરાબર અને મારે ફોટો જોવો નહીં પણ માં સોરી એકદમ શી લેતા જેવી સોરી લાગે તું જો તો ખરા મારા શ્રી લત્તા લાગે કે મમતા સોની જેવી ના દેખે મારે નહીં જોવી એટલે નહીં જોવી પણ આટલો હું લેવ કરી છી તાર બાપોને કાલ જોવા જવાના છી મારે હગું નહીં કરવું થાય લઈ કઈ વાત થઈ ગયા આ ફોટો બધું ફાટી જાય મારે હમણાં તું આટલો અનો હુલ્યા કરી છી પોપટીએ કે આટલો બધો અનો હુલ્યા કરી છી આ તાર બાપોને કાલ જોવા જવાના છી તું ગમે તેટલું કરે તો એ મારે હું હગું કરે નહીં બરાબર કઈ દઉં બા ભાઈ બરાબર પહેલા જોડે જવાય પછી કહેતો નહીં પછી હું તો જતો રહી ઘેર પેલી તું તાર બાપોને કહેવાનું છે કે મને નહીં વાપર્યું ને બધું કહું શું કે લઈ ખાઈ મારા ઘરનો વાહન થઈ ગયો મને બીજા લગ્ન કરાવવા ફોટો ફાડી રાખ્યો ફોટો લઈને આવ્યા હતી મામા જો વાત કરવાનું તો આપણે બધી વાત ચોખ્ખી થઈ જઈશ બરોબર અને જો આ વેવાઈનું ઘર હા એ રહ્યા ને ખેતી મજૂરી કરી છે એટલે એવાના માપનું ઘર છે ના આપણે ઘરને શું કરવું છે આપણે બધું કોઈ જોવાનું આવતું નહીં આપણે ચોરી સંસ્કારી હોય ને લાઈ ગયું બધું ચોરીને તો કોઈ જોયા જેવું છે જ નહીં હા ચોરી તો ઓકે જ છે તો તાર બાપ જોવાનું શું આવે કયો અને એવું હોય મારે ચોરી જોવી જ છે આપણે ચોરીને બોલાવી દઈએ હા જે વાત બોલી ગયું એમાં તો ભાઈ
ફોટા હા, બરોબર. આપણા કુલડીમ ગોળ નહીં પાકવાનું એ હવે બધું ચોખ્ખું જ કરી દેવાનું ના ના એ એ તો પાછળ જતા બધા ડખા થાય હોત. છોકરા જતા ગુના ગુનો થાય જા બેટા બોલીએ પાણી પડી ગયા તાજી બીજું ના પાડું છું બાપા, ના પાડું છું કે મારા હગાઈ નહીં કરવી. ના ના 10 દાડા તેવા પાછળ પડી જાય હાથ ધોઈ, પણ હું હગાઈ તો નહીં જ કરું. મને જે ગમે છે ને એના જોડે જ હું પહેરવાની છું. તમે જુઓ, આ તો ભલે મહેમાન આયા, આ તો આયા છે પણ એવી એક્ટિંગ કરો ને તો મહેમાન તો તમે જો ઊભી પૂછડીએ હું દોડાવું. આ ખાઓ તમે. હા, હા મહેમાન આયા તે મને ખબર છે આયા છે. આ તો પોની લઈને બહાર જા આવું છું. તને વ્યવસ્થિત અર્ચિતા વાત કરજે સારું, કેવું નહીં પડે તમારે જો. તે મહેમાન પૂછો ને એ શાંતિથી જવાબ આપજો હો બાપા બેવ પાન બાકી તા પૈસા તું બેટા કશું યા એક લોસા પડે છે હાલ શું વળી પાછું હા શું થયું સોરી તો ખાલી હું ફોટામાં જ જોઈ હતી ફોટામાં કરતા હાર ફોટામાં જો કે રૂબરૂ જો હારું જ હારી છે પણ હવે તો ખરા યા ફોટામાં તો હારી દેખાતી પણ આ લંગરાતી હતી એ મને નહીં ખબર આ મું વાંધો નહીં એ તો વાંધો નહીં હો રૂપાળી છે હિરોઈન જેવી અમારા છોકરાને જોડી હારી લાગે એટલે તમને ગમે છે એમ ગમે છે અમાર શું વધારે ઘરમાં જ ખાલી હેડવાનું છે ચાર પૂરો કરવા જવાનું નહીં માસ પછી પાછળથી કહેતા ને કે મને કીધી નતું હવે કોઈ ચિંતા જેવું નહીં તમારે હવે આ છોડી ઊભી રહી તમારે કોઈ પૂછવું હોય તો પૂછી લ્યો હા મન તો જો હગા હા. બધું ગમી ગયું છે છોડીએ હારી છે સંસ્કારી ઇવન બાપોએ હારા છે માર તો બધું ઓકે જ છે તમતા તમારે પૂછવું હોય પૂછો વાંધો ને હું થોડું પૂછી લઉં તા યા કશું બેટા શું નામ રાખી તારું અડખી. સારું નામ છે આવું રહ્યું ને આખા ગામમાં અમારું નામ નહીં કોઈનું અલગ આવતી અસલ સારું નામ છે હો. અને આવડતમાં શું છે તારા લોકો જોડે ઝઘડા કરવાનું. ના ના ઘરમાં એક આવું તો જોવો જ અમારી માસન પોસી છે અમારા પાડોશી આખો ઝઘડા કરી છે ગોઠતી નહીં એવી. આવું ઘરમાં હોય તો હમા હમું ટક્કર મારે અને જમવાનું કહું કેવું બનાવી જમ સોણ જેવું. એ તો વાતો નહીં હગા રાગી શીખી જાય ઇન માં આવી હતી ને તારી માં ને એવું કશું આવડતું નતું પણ હું રહી રાગી અસલ મીઠું બનાવું સારું હતો ને બેટા જા તાર બાપાને મોકલ હો વાંધો ને તો ઘરમાં જ ફરવાનું છે તમે બે જણા વાત કરો એટલે હાગું ફાઈનલ હે ભગવાન બોલો ભાઈ છે માર તો જો મન ગમી જઈ તમારે ચોરી બસ, હું નાખ્યું. મારો છોકરો ગમી ગયો હા અમુ ના હોય ને તો અત્યારે હું આપણે જોઈએ પણ હા એ તો બધું કરાવીએ છીએ પણ તમે પેલો ફોટો બોટો લાયા છો કોઈ હા ફોટો ફોટો બોટો બતાવી કે ઈ ના, મને ના. જોયું છે લ્યો. લ્યો જમતા આમાં ફોટો છે જોઈ લે મેં તો જોયેલું જ છે છોકરું Yeah. લે તા બુનાલ દેજો બતાવી દેજે હા જો જા બેટા લે, લે. તા બુના હાલી નાય બીજું કોઈ તકલીફ ભાઈ જો તમને ગમ્યું તમને ગમ્યું Yeah. હવે હે ને હું તો કહું છું આ સોરી છોકરાને બેના ભેગો કરાવી દઈએ એટલે વાતનો ફેસલો આવે Yeah. હા. એ વાત સાચી. એટલે હવે તમે કયો એટલે દારૂ નક્કી કરી દઈએ હા એમાં શું કહેવાનું હોય કાલ સવારે જ
આઈ જો હવે આપણે આવી જઈશું. હે તમે તમારે છોડીને લાવો હા. અમે અમારા છોકરાને લઈને આવી તો બ્રો હું સ્થળ નક્કી કરી દઉં છું આપણે લટેરી વાવ ખરી ને હે. એ કણ તમારે આવી જવાનું તમારે બરોબર. છોરી લઈને આવવાનું અને તમારા છોકરાને લઈને આવવાનું બરોબર. હે એ વાતચીત કરી લેવાનું ફાઇનલ ના આવે ના વાત બસ પછી ગોળ ધોણા ખાઈ લઈએ. લેડો તો હવે રજા લઈશું મેં રો રોટલા બોટલા કરે. ના હવે રોટલા તો આ મારે ઘરનું વાંડી જોવું પાસે પડે કરી નાખજો પણ. ચાલ. હો. તો મહેમાન કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. ના બસ આવ. લ્યો. તૈયાર બરાબર હાર આવજો. એ હા હો. છોકરાનો ફોટો મેં એકવાર ના પાડી ને તો મારે નહીં જોવો. અરે હું એકવાર જોતો ખરો છું હીરો જેવો લાગે તુજે લે એકવાર તો જો હું સલમાન ખાન જેવો લાગતો. સલમાન ખાન ને પાછળ મેલો એવો દેખાય છે મારે નહીં જોવો ફોટો. એક વખત મને જોઈ લે મારે નહીં જોવો હું કહું ને. અરે જો કે જે પૂરી મને ગમે છે ને એના જોડે જ હું પહેરવાની છું. એને ભૂલી જઈએ પેલા જો સમજા. આ હું કરી બોલ આવું કર્યું બોલ્યા. કેમ કામ કરો છો ભાઈ બોલ? ફોટો ફોટો જોયો? ગમ્યો છોકરો? બસ તો કાલ સવારે આપણે લટેરી વાવે નાખ્યું હો. વેવાઈને એ છોકરો લઈને આવવાને આપણે ઈ જવાનું બરોબર. એટલે આપણા બે ચાર ભાઈ જીવાના બે ચાર ભાઈ છોડી છોકરા ભેગો કરીએ બરોબર. અને આપણે બધું નક્કી કરી દઈએ. સવારે વહેલા તૈયાર થઈ જજો. હો હું પેલા ડોવન ચા નાખીને આવું તું પેલા કોઈ પોણી પી દેજે. હા હું તૈયાર થઈ જઈએ હાલો હા બોલો કરો. કોઈ નહીં ખાધી હા ખબર કઈ ના હા જુઓ અને હું કહેતી હા આજ તો મને જોવા આવ્યા હતા. હું કીધું જોવા આવ્યા હતા મને. ગમાડી હતી તમારી તો નહીં પણ તમે જુઓ તો જેવા જેવા નાટક કર્યા મેં તો આજ. અલી તારાથી વધારે તો મેં આજ તો મારે ઘેર જોવા આવ્યા હતા ના ના પાડતો તો મારા માને તો આ જોવા બા આવી ગયા હતા મહેમાન તે હું તારાથી વધારે નાટક કર્યો હમ. મને તો કે મહેમાન કેટલું ભણ્યા હું કીધું હાથ હું નપાસ હા પછી કે હું કામ ધંધો કરો હું કોઈ નહીં બાપના પૈસા લેર કરું હું જલસાબંધ જિંદગી જીવું પણ અમે જે થાય ખરું પણ મેં જેવા જેવા નાટક કરે ખબર હે તમને? હા હું તો લંગડી બનીને જઈ હતી બોલો પોણી આલવા. હા લંગડી બનીને પોણી આલવા જઈને જેવા જેવા જવાબ આલ્યા. ખાલી નોમનું નામ પૂછ્યું ને એમને કહેતા નોમ હું કીધું અળખી નોમ મારું. એવું નામ કીધું ખોટું જ દમ કીધું સાચું ના કીધું. અને કે તમને ખાવાનું બનાવતા આવડે કીધું ઓવર સોણ જેવું આવડે. અને હું કહેતી હતી આટલા આટલા નાટક કરે ને તો એ ગમાડીને જાય મને. હું કીધું ગમાડી તો અને હું કહેતી હતી અને પાછા કાલે લટેરી વાવ જવાનું અમારે બધાને સોળી છોકરાને જોવા. એટલે તાર લટેરી વાવે જવાનું હું ઓવર કાલે. અલ્યા પાછું આ તાર બાપુ તો તને લઈ ખાઈ પહેરાવો હન થઈ ગયા મારા બાપુ ને મારા ઘરના મને લઈ ખાઈ ઓહન થઈ ગયો પહેરાવા તું કરું કહો તમે. તું કોઈ ચિંતા ના કરે હું સેટિંગ કરું કોખે સારું. તારા માટે તો હું શાહરુખ ખાન બની જાય આહા. તારા માટે હું સલમાન ખાન બની જાય ક્રિષ્ના જેમ ઉપાડી લે તારા માટે તો ચિંતા કરે નહીં હું ઇમરાન હાસમી બની જાય ગીત ગાય પેલું પરદેશી મેરે યાર